છોકરીઓને ભલે ગમે તેટલો પ્રેમ આપી દઈએ, ગમે તેટલા રૂપિયા આપી દઈએ અને એમના માટે ભલે ગમે તે કરી લઈએ, પણ છોકરીઓને જો રિલેશનશિપમાં ના રહેવું હોય તો આ બધું કરવા છતાં પણ છોકરી રિલેશનશિપમાં રહેતી નથી. ભલે તમે ગમે તે કરો, ગમે તે મોડ પર હોય, ગમે તે તમારી જિંદગી ગમે તેવી ચાલતી હોય, અને જો છોકરી તમારા જોડે રિલેશનશિપમાં ના રહેવા માંગતી હોય તો પછી એ ક્યારેય રહેતી નથી. અને આ કોઈ કહેવત નથી, પણ આ મારા જોડે બનેલી ઘટના છે, આ મારો ખુદનો અનુભવ છે. ખેર, મારી કહાની તો હું કોઈક દિવસ તમને જણાવીશ, પણ આજે આપણે વાત કરવાના છીએ વિશુ રાજપૂતની. વિશુ રાજપૂતને તમે લગભગ ઓળખતા જ હશો, જેમના હાથ નથી અને પગ નથી. આ વિશુભાઈ રાજપૂતના વાઈફે અત્યારે વિશુ રાજપૂત જોડેથી ડિવોર્સ લઈ લીધા છે. વિશુ રાજપૂતના આજથી 2 મહિના પહેલા લગ્ન થયા અને બહુ સરસ આયોજન કરી અને એમને લગ્ન કર્યા. ત્યારે મને એમ લાગ્યું કે ના ભાઈ, ધન્યવાદ છે વિશુભાઈની વાઈફને કે એમને વિશુભાઈના હાથ પગ ના હોવા છતાં પણ વિશુભાઈ જોડે લગ્ન કર્યા. ત્યારે મને એમ લાગ્યું કે આ દુનિયામાં કોઈક તો છોકરી છે જે પ્રેમને સમજી શકે છે. એવામાં એવું બન્યું કે થોડોક સમય ગયો અને વિશુ રાજપૂતના ડિવોર્સ થયા. ભાઈ ગજબની વાત છે, પેલા વિશુભાઈને પ્રેમમાં ઉતાર્યા અને ત્યાર પછી ડિવોર્સ લીધા. અત્યારે વિશુભાઈ સોશિયલ મીડિયામાં છે એટલે આપણે બધાને ખબર પડી ગઈ છે. પણ અત્યારના ટાઈમમાં સગાઈ થાય, 1, 2, 5 વર્ષ રિલેશનશિપમાં રહે અને પછી સગાઈ તૂટી જાય. પછી અમુક જગ્યાએ તો એવું પણ બનતું હોય છે કે મેરેજ થાય, 1, 2, 5, 10 વર્ષ મેરેજમાં રહે અને પછી ડિવોર્સ થાય. અને આ બધા કિસ્સાઓ, આ જે બ્રેકઅપ થવાનું મેઇન કારણ હોય છે, વધારે કિસ્સાઓમાં તો સૌથી વધારે ભૂલો તો છોકરીની જ હોય છે. ભાઈ છોકરીઓને આ શું થઈ ગયું છે, રિલેશનશિપમાં આવે અને પછી બ્રેકઅપ કરે, એક છોકરાની જિંદગી બગાડીને એમને શું મળતું છે? ભાઈ તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દીજો લાઈક. બીજી આપણે નેક્સ્ટ વિડીયોમાં માહિતી તમને જણાવશું.